રિયા અને કેશવની લવ સ્ટોરી, વરસાદી સાંજ અને પહેલી મુલાકાત. તો ચાલો શરૂ કરીએ. અમદાવાદ શહેરની એક ધૂંધળી વરસાદી સાંજ હતી. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને હળવો વરસાદ રસ્તાઓને ભીંજવી રહ્યો હતો. રસ્તા પર ગાડીઓનો ઘોંઘાટ હતો, પણ સીજી રોડ પર આવેલા એક નાના શાંત કાફેની અંદરનું વાતાવરણ એકદમ અલગ હતું. ત્યાં હળવું સંગીત વાગી રહ્યું હતું અને કોફીની મીઠી સુગંધ હવામાં ભળેલી હતી. રિયા કાફેના ખૂણામાં આવેલી કાચની બારી પાસે બેઠી હતી. તેના ખુલ્લા ભીના વાળ તેની પીઠ પર લહેરાતા હતા. તેને આછા ગુલાબી રંગનો કુર્તો પહેર્યો હતો, જે તેના ઘઉંવર્ણા વાન પર ખૂબ જ ખીલતો હતો. રિયા સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ, શાંત અને પુસ્તકોની દુનિયામાં ખોવાયેલી રહેનારી છોકરી હતી. તેના હાથમાં એક ડાયરી હતી, જેમાં તે વરસાદના ટીપાને જોઈને કંઈક લખી રહી હતી. બરાબર એ જ સમયે કાફેનો દરવાજો ખુલ્યો અને પવનના એક ઝાપટા સાથે કેશવ અંદર આવ્યો. કેશવ થોડો ભીંજાયેલો હતો. તેની ઊંચી કાયા, હલકી દાઢી અને તેની આંખોમાં એક અનોખી ચમક હતી. કેશવ પ્રોફેશનલ ફોટોગ્રાફર હતો, જે હંમેશા દુનિયાને પોતાની નજરથી જોતો. તેણે બ્લેક જેકેટ પહેર્યું હતું અને તેના ગળામાં તેનો વહાલો કેમેરો લટકી રહ્યો હતો. કાફેમાં ભીડ હતી. માત્ર રિયાની સામેની ખુરશી ખાલી હતી. કેશવ ધીમે પગલે રિયા તરફ ગયો. એક્સક્યુઝ મી, જો તમને વાંધો ન હોય તો હું અહીં બેસી શકું? બીજે ક્યાંય જગ્યા નથી. કેશવે ખૂબ જ નમ્રતાથી પૂછ્યું. રિયાએ ડાયરીમાંથી નજર ઊંચી કરી. કેશવની ઘેરી આંખો તરફ જોતા જ તેની ધડકન એક પળ માટે રોકાઈ ગઈ. તેણે ધીમું સ્મિત કર્યું અને કહ્યું, હા ચોક્કસ, બેસો ને. કેશવ સામે બેઠો. બંને વચ્ચે શરૂઆતમાં મૌન હતું. કેશવે ગરમ કેપુચીનો ઓર્ડર કર્યો. તે બહાર વરસતા વરસાદને જોઈ રહ્યો હતો અને પછી તેની નજર અચાનક રિયા પર પડી, જે ફરીથી પોતાની ડાયરીમાં લખવામાં મશગુલ થઈ ગઈ હતી. તેના ચહેરા પર આવતી વાળની લટને તે વારંવાર કાનની પાછળ સરકાવતી હતી. આ દ્રશ્ય એટલું સુંદર હતું કે કેશવ પોતાની જાતને રોકી ન શક્યો. તેને હળવેકથી પોતાનો કેમેરો ઉઠાવ્યો અને એક ક્લિક સાથે રિયાનો એ સાહજિક ફોટો કેદ કરી લીધો. કેમેરાના અવાજથી રિયા ચમકી ઉઠી. તેને આશ્ચર્યથી પૂછ્યું, તમે મારો ફોટો પાડ્યો? કેશવ થોડો શરમાયો, પણ પછી હસીને બોલ્યો, આઈ એમ સોરી, પણ જે વસ્તુ સુંદર હોય તેને કેમેરામાં કેદ ન કરું તો હું મારો ધર્મ ચૂકી જાઉં. જુઓ કેટલો સરસ આવ્યો છે.
કેશવે કેમેરાની સ્ક્રીન રિયા તરફ ફેરવી. ફોટામાં રિયાની આંખોની નિર્દોષતા અને વરસાદની ભીનાશ અદ્ભુત રીતે દેખાતી હતી. રિયા પોતાનો જ આટલો સુંદર ફોટો જોઈને મંત્રમુગ્ન થઈ ગઈ. તેના ગાલ પર લાલાશ દોડી આવી. હું કેશવ. તેને હાથ લંબાવ્યો. હું રિયા. તેને ધ્રુજતા હાથે કેશવ સાથે હાથ મિલાવ્યો. એ હાથનો સ્પર્શ બંનેના દિલમાં એક નવો કરંટ દોરાવી જ ગયો. એ સાંજે કોફીના કપ તો ખાલી થતા ગયા, પણ તેમની વાતો ખૂટી નહીં. કેશવ તેની ફોટોગ્રાફીના કિસ્સા કહ્યા અને રિયાએ શરમાતા શરમાતા પોતાની શાયરીઓ સંભળાવી. બંનેને લાગ્યું કે જાણે તેઓ વર્ષોથી એકબીજાને ઓળખે છે. એ વરસાદી સાંજ પછી કેશવ અને રિયા અવારનવાર મળવા લાગ્યા. ક્યારેક સાબરમતી રિવર ફ્રન્ટ પર ચાલતા ચાલતા, તો ક્યારેક જૂના અમદાવાદની પોળોમાં ફરતા ફરતા. કેશવ માટે રિયા હવે માત્ર એક મિત્ર નહોતી, પણ તેનો સૌથી સુંદર વિષય બની ગઈ હતી. તે જ્યાં પણ જતા કેશવની નજર રિયાને જ શોધતી અને તેનો કેમેરો રિયાના હસતા, શરમાતા અને અજાણતા લેવાયેલા ભાવોને કેદ કરતો રહેતો. એક દિવસ તેઓ રિવરફ્રન્ટ પર બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો અને આકાશમાં કેશરી અને ગુલાબી રંગોની છોડો ઉડી રહી હતી. ઠંડો પવન રિયાના દુપટ્ટાને ઉડાવી રહ્યો હતો. રિયા. કેશવે ધીમેથી હાક મારી. રિયાએ આથમતા સૂરજ તરફ જોતા કહ્યું હતું, જ્યારે હું તને મારા કેમેરાના લેન્સમાંથી જોઉં છું ને, ત્યારે મને લાગે છે કે આ દુનિયાની બધી જ સુંદરતા ભગવાને તારા એકલામાં જ ભરી દીધી છે. કેશવના અવાજમાં ભારે ગંભીરતા અને લાગણી બંને હતી. રિયાએ કેશવ તરફ જોયું. કેશવની આંખોમાં તેના માટે એટલો પ્રેમ હતો જે રિયા સહન ન કરી શકી. તેને પોતાની નજર ઝુકાવી લીધી. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. કેશવ, તું હંમેશા આટલું સારું કેવી રીતે બોલી લે છે? રિયાએ વાત વાળવાનો પ્રયત્ન કર્યો. હું સારું નથી બોલતો રિયા. તારી હાજરીમાં મારા શબ્દોને સુંદર બનાવી દે છે. કેશવ થોડો નજીક સરક્યો. તેને હળવેકથી રિયાનો હાથ પોતાના હાથમાં લીધો. રિયાએ હાથ પાછો ન ખેંચ્યો. કેશવની હથેળીની ગરમાહટ તેના આખા શરીરમાં એક મધુર કંપન જગાવી ગઈ. એ સાંજે બંને વચ્ચે કોઈ લાંબી વાત તો ન થઈ, પણ એ શાંતિમાં ઘણું બધું કહેવાઈ ગયું હતું. બંને સમજી ચૂક્યા હતા કે આ માત્ર દોસ્તી નથી, પણ એથી ઘણું વધારે છે. કેશવ હવે રિયા વિના એક પળ પણ રહી શકતો નહોતો. તેને નક્કી કર્યું
કે તે રિયાને પોતાના દિલની વાત કહી દેશે. તેના માટે તેણે શહેરથી દૂર પ્રકૃતિની વચ્ચે આવેલા એક સુંદર રિસોર્ટમાં વુડન કોટેજ બુક કરાવ્યો. તે રિયાને ત્યાં એક સરપ્રાઇઝ લોંગ ડ્રાઈવ પર લઈ ગયો. રાત પડી ચૂકી હતી. કોટેજની બહાર મોટો બગીચો હતો, જ્યાં કેશવે અદ્ભુત તૈયારી કરી હતી. ચારે તરફ નાની નાની લાઈટો ઝળહળતી હતી. મધ્યમાં એક નાનું ટેબલ હતું, જેના પર મીણબત્તીઓ સરકતી હતી. હવામાં ગુલાબની સુગંધ હતી અને બેકગ્રાઉન્ડમાં ધીમું ધીમું રોમેન્ટિક સંગીત વાગી રહ્યું હતું. રિયા આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. કેશવ, આ બધું શું છે? કેશવ રિયાની સામે આવ્યો. તેને રિયાના બંને હાથ પોતાના હાથમાં લીધા અને તેની આંખોમાં આંખો પોરવી ને ઘૂંટણીએ બેસી ગયો. રિયા, જે દિવસથી તું મને કાફેમાં મળી છે, મારો કેમેરો બીજા બધા ચહેરા ભૂલી ગયો છે. મારી સવાર તારા જ વિચારથી શરૂ થાય છે અને મારી રાત તારા સપના સાથે પૂરી થઈ જાય છે. હું મારી બાકીની જિંદગી તારી આ સુંદર આંખોમાં જોઈને વિતાવવા માંગુ છું. આઈ લવ યુ રિયા. શું તું મારી લાઈફલાઈન બનીશ? રિયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેનો રોમ રોમ હર્ષથી નાચી ઉઠ્યો. તે કંઈ બોલી ન શકી. બસ તેને હામાં માથું હલાવ્યું અને કેશવના ગળે વળગી પડી. કેશવે તેને પોતાની મજબૂત બાહોમાં ભરી લીધી. રિયાએ તેનો ચહેરો કેશવની છાતીમાં છુપાવી દીધો, જ્યાં કેશવના દિલના ધબકારા સ્પષ્ટ સંભળાતા હતા, જે માત્ર રિયાનું નામ લઈ રહ્યા હતા. કેશવે ધીમેથી રિયાને પોતાનાથી સેજ અળગી કરી અને તેનો રડમસ ચહેરો પોતાના હાથમાં લઈ લીધો. પોતાના અંગૂઠાથી તેણે રિયાના આંસુ લૂછ્યા. મીણબત્તીના આછા પ્રકાશમાં રિયાનો ચહેરો કોઈ અપ્સરા જેવો ચમકી રહ્યો હતો. કેશવની નજર રિયાના ગુલાબી ધ્રુજતા હોઠ પર સ્થિર થઈ તો રિયાએ શર્મથી પોતાની આંખો બંધ કરી લીધી. કેશવ ધીમે ધીમે આગળ વધ્યો. તેના શ્વાસ રિયાના ચહેરા પર અથડાવા લાગ્યા અને પછી અત્યંત નજાકતથી કેશવે પોતાના હોઠ રિયાના હોઠ પર મૂકી દીધા. એ તેમનું પહેલું અત્યંત રોમેન્ટિક અને પવિત્ર બન હતું. સમય જાણે ત્યાં જ થંભી ગયો હતો. ઠંડા પવનની વચ્ચે એ કોટેજમાં બંને એકબીજાની શ્વાસની ગરમીમાં ઓગળી રહ્યા હતા. કેશવનો હાથ રિયાની કમર પર કસાઈ ગયો અને રિયાએ તેના વાળમાં પોતાની આંગળીઓ પોરવી દીધી. એ રાત્રે પ્રકૃતિ પણ સાક્ષી હતી કે બે જીવ એક થઈ ચૂક્યા હતા. પણ મિત્રો, પ્રેમની સફર હંમેશા સીધી નથી હોતી. થોડા મહિનાઓ ખૂબ જ સુંદર વીત્યા પછી બંનેના જીવનમાં એક વળાંક આવ્યું. કેશવને તેની પ્રોફેશનલ
ફોટોગ્રાફી માટે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ મળ્યું, જેના માટે તેને 6 મહિના માટે પેરિસ જવાનું હતું. આ તેના કરિયરની સૌથી મોટી તક હતી, પણ તેનો અર્થ એ હતો કે તેને રિયાથી દૂર જવું પડશે. હવે જ્યારે કેશવે રિયાને આ વાત જણાવી ત્યારે રિયાનું દિલ તૂટી ગયું. તે કેશવ વિના એક દિવસ પણ રહેવા ટેવાયેલી નહોતી, પણ તે કેશવની પ્રગતિમાં આડે આવવા નહોતી માંગતી. એરપોર્ટ પર જવાના આગલા દિવસે તેઓ ફરી એ જ કાફેમાં મળ્યા. રિયા શાંત હતી, તેની આંખો ભરેલી હતી. રિયા, તું પ્લીઝ આમ ઉદાસ ન થા. 6 મહિના જોતામાં નીકળી જશે. કેશવે તેનો હાથ પકડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હું જાણું છું કેશવ, પણ તારા વિના શહેર, આ વરસાદ, બધું જ મને ખાલી લાગશે. રિયાના અવાજમાં ડૂમો ભરાઈ ગયો. કેશવે ખિસ્સામાંથી એક નાની ચાંદીની પાયલ કાઢી અને રિયાના પગમાં પહેરાવી દીધી. જ્યારે પણ આ પાયલ રણકશે, સમજજે, હું તારી આસપાસ જ છું. મારો આત્મા અહીં જ તારી પાસે મૂકીને જાઉં છું. બીજા દિવસે કેશવ રવાના થઈ ગયો. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં ટાઈમ ઝોનનો તફાવત, વિડીયો કોલ પર જ વાતો કરવી અને એકબીજાને સ્પર્શ ન કરી શકવાનું દર્દ બંને અનુભવી રહ્યા હતા. ઘણીવાર નાની નાની વાતોમાં ગેરસમજ થતી, પણ તેમનો પ્રેમ એટલો પાકો હતો કે તેઓ દર વખતે એકબીજા પરનો વિશ્વાસ તૂટવા ન દેતા. રિયા રાત્રે જાગીને કેશવના જૂના ફોટા જોતી અને કેશવ પેરિસની સુંદર ગલીઓમાં પણ માત્ર રિયાના ચહેરાને જ યાદ કરતો. 6 મહિનાના લાંબા ઇંતજાર પછી આખરે દિવસ આવ્યો જ્યારે કેશવ પાછો આવી રહ્યો હતો. રિયા વહેલી સવારથી જ તૈયાર થઈ ગઈ હતી. તેણે એ જ ગુલાબી રંગનો કુર્તો પહેર્યો હતો જે તેમની પહેલી મુલાકાતે પહેર્યો હતો. તે એરપોર્ટના અરાઇવલ ગેટ પર ઊભી રહીને આતુરતાથી રાહ જોઈ રહી હતી. દરવાજો ખુલ્યો અને મુસાફરો બહાર આવવા લાગ્યા. રિયાની નજર ભીડમાં કેશવને શોધી રહી હતી અને ત્યાં જ બ્લેક જેકેટમાં ગળામાં કેમેરો લટકાવીને કેશવ બહાર આવ્યો. તે પહેલા કરતા થોડો થાકેલો દેખાતો હતો, પણ તેની આંખોમાં એ જ ચમક હતી. કેશવની નજર પણ રિયા પર પડી તો બંને એકબીજાને જોઈને બધું જ ભૂલી ગઈ. રિયા દોડી અને સીધી કેશવની બાહોમાં સમાઈ ગઈ. કેશવે પોતાની બેગ નીચે ફેંકી દીધી અને રિયાને હવામાં ઉંચકી લીધી. એરપોર્ટ પર સેંકડો લોકોની હાજરી વચ્ચે બંને એકબીજાને વળગીને રડી રહ્યા હતા. એ આંસુ મહિનાઓની જુદાઈ અને
તડપના હતા. આઈ મિસ્ડ યુ સો મચ રિયા. હવે હું તને મૂકીને ક્યાંય નથી જવાનો. કેશવ રિયાના કપાળ પર ચુંબન કરતા કહ્યું, હું પણ તારા વિના અધૂરી હતી કેશવ. રિયાએ તેના ચહેરાને પોતાના હાથમાં લેતા કહ્યું. એ જ સાંજે કેશવ રિયાને ફરી રિવરફ્રન્ટ પર લઈ ગયો. આ વખતે આકાશ સાફ હતું અને પૂનમનો ચાંદ નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ રેલી રહ્યો હતો. કેશવે રિયાનો હાથ પકડ્યો અને તેના વહાલા કેમેરાને એક બાજુ પર મૂકી દીધો. રિયા, મેં દુનિયાના સૌથી સુંદર શહેર પેરિસના અદ્ભુત નજારા જોયા, પણ તારા આ હસતા ચહેરાથી વધારે સુંદર મને આખી દુનિયામાં કશું જ ન લાગ્યું. હવે હું આ સુંદરતાને હંમેશા માટે મારી બનાવવા માંગુ છું. કેશવે ખિસ્સામાંથી એક હીરાની વીંટી કાઢી. રિયા, શું તું ઓફિશિયલી મારી અર્ધાંગીની બનીશ? શું તું કેશવની રિયા બનીને મારી જિંદગીને આખી જિંદગી માટે રોમેન્ટિક વાર્તા બનાવીશ? રિયાની આંખો ખુશીથી છલકાઈ ગઈ. તેણે પોતાનો હાથ આગળ વધાર્યો. કેશવે ધીમેથી વીંટી તેની આંગળીઓમાં સરાવી દીધી અને તેના હાથ પર પોતાના હોઠ મૂકી દીધા. ચાંદનીના એ મધુર પ્રકાશમાં ઠંડા પવનોની લહેરો વચ્ચે રિયા અને કેશવ એકબીજાની એટલા નજીક આવ્યા કે બંનેના શ્વાસ એક થઈ ગયા. કેશવે રિયાને કમરથી પકડીને પોતાની તરફ ખેંચી અને તેના હોઠો પર ફરી એકવાર પોતાના પ્રેમની મોહર લગાવી દીધી. આ વખતે એ જુદાઈનો ડર નહોતો, પણ સદાકાળ માટે એક થઈ જવાનો અતૂટ વિશ્વાસ હતો. તેમની પ્રેમ કહાની એ વરસાદી સાંજથી શરૂ થઈને હવે લગ્નના પવિત્ર બંધન તરફ આગળ વધી રહી હતી. રિયા અને કેશવ સમજી ચૂક્યા હતા કે સાચો પ્રેમ સમય અને અંતરથી પણ હોય છે. તે માત્ર બે દિલના અતૂટ ધબકારાનું સંગીત છે. તો મિત્રો, જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. મળીએ બીજી રોમેન્ટિક સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.